ગાંધીનગર મનપાના પદાધિકારીઓને આખરે બ્રહ્મ જ્ઞાન થયું। મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા નહીં જાય। પદાધિકારીઓ ગાંધીનગર મેયર 11 અને જૂનાગઢ મેયર 11ની મેચ હતી। ટાઇફોઇડની સ્થિતિ વચ્ચે ક્રિકેટની મજા માણવાના હતા। તમામ પદાધિકારીઓ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં ગયા બાદ બ્રહ્મ જ્ઞાન થયું। ટાઇફોઇડના કેસીસ વધતા અટકાવવાની કામગીરીમાં જ હવે પદાધિકારીઓ રહેશે, પરંતુ આખરે ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓને બ્રહ્મ જ્ઞાન થયું। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓને હવે બ્રહ્મ જ્ઞાન થયું। જી ધ્રુવિશા, ટાઇફોઇડની પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગરની જનતાને આ સ્થિતિ વચ્ચે મૂકીને મેયર સહિતના જે કોર્પોરેટરો ગઈકાલે ઉદ્ઘાટન સત્રની અંદર પહોંચીને જે પ્રકારની પધ્ધતિ કરાવી હતી, તે બાદ આજે બ્રહ્મજ્ઞાન થયું છે ને એ પ્રકારનો હવે નિર્ણય લેવાયો છે કે કોઈ પણ પદાધિકારી ભાવનગર ખાતેની જે મેયર 11ની ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેમાં પાર્ટિસિપેટ નહીં કરે। મહત્વનું છે કે આજે જૂનાગઢ મેયર 11 અને ગાંધીનગર મેયર 11 વચ્ચેની રાત્રે 8 વાગે ટુર્નામેન્ટની મેચ હતી, પરંતુ જાણકારી મળી રહી છે કે આ મેચમાંથી ગાંધીનગર કોર્પોરેશનની ટીમ જે છે તે ખસી ચૂકી છે, એટલે કે તે નહીં જાય તે પ્રકારનો નિર્ણય લેવાયો છે। છેલ્લે આખરે પણ બ્રહ્મજ્ઞાન થયું, તે માટે ગાંધીનગરની જનતા તમામ એ કોર્પોરેટરો કે જે ક્રિકેટ રમવા જવાના હતા, મેયર તમામનો આભાર માને છે, કારણ કે તમારું અહીંયા રહેવું ખૂબ જરૂરી છે। ભલે તમને લાગતું હોય કે ન લાગતું હોય, પણ જે પ્રકારની ગઈકાલની સ્થિતિ જોવા મળી હતી ને ખૂબ જ આલોચના આ ઘટનાની થઈ કે અહીં ટાઇફોઇડની સ્થિતિ છે ને તે વચ્ચે મેયર સહિતના પદાધિકારીઓ એ ઉદ્ઘાટન સત્રની અંદર પહોંચ્યા હતા અને જાણકારી છે કે આજની ટુર્નામેન્ટની અંદર પણ ક્રિકેટ રમવાના હતા। જો આ પ્રકારના ટીવી મીડિયાની અંદર આ પ્રકારના અહેવાલો ન આવ્યા હોત તો ક્રિકેટ રમતા પણ નજરે પડત, પરંતુ આખરે નિર્ણય લેવાયો છે, સારો નિર્ણય છે કે આ પ્રકારની સ્થિતિ વચ્ચે ગાંધીનગરની જનતા કે જે ટાઇફોઇડની અંદર ગ્રસ્ત છે, જે લોકો જે પીડિત છે તેમની વચ્ચે જશે ને જે ટાઇફોઇડ અટકાવવા માટેનું પાણી જ્યાં ભળી રહ્યું છે ગટર સાથે, તેને અટકાવવાની જે કામગીરી છે જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, તેમાં કોર્પોરેટરો પણ સહભાગી થશે, વિસ્તારમાં જશે, ફિલ્ડમાં જશે, તે સારી બાબત છે ને આખરે ભલે મોડું થયું પણ બ્રહ્મજ્ઞાન થયું તે સારી બાબત છે અને આ નિર્ણય આજે લેવાયો છે તે પ્રકારની જાણકારી મળી રહી છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો। તો આખરે રહી પદાધિકારીઓને બ્રહ્મજ્ઞાન થયું છે। એક તરફ ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસીસ વધી રહ્યા છે અને એ સ્થિતિમાં તમામ પદાધિકારીઓ મહાનગરપાલિકાના ક્રિકેટ રમવા પહોંચ્યા હતા, પરંતુ આ ઘટનાની ગઈકાલે ખૂબ જ આલોચના થઈ અને આખરે બ્રહ્મજ્ઞાન થયું।